નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। રાજપીપળાના સંતોષ 4 રસ્તા પાસે આવેલા સૂર્યા પ્લાઝા કોમ્પ્લેક્સની સામે રેલિંગ વગરની ગટરમાં એક્ટિવા સવાર યુવતી ખાબકતા અકસ્માતની ઘટના સામે આવી હતી। મળતી માહિતી મુજબ આજે 9 ઓક્ટોબરની સાંજે રાજપીપળાના સૂર્યા પ્લાઝા કોમ્પ્લેક્સ પાસેથી પસાર થઈ રહેલી એક એક્ટિવા સવાર યુવતી રોડ વચ્ચે અડ્ડો જમાવીને ઊભી રહેલી ગાયોના ટોળાના કારણે ભયભીત થઈ ગઈ હતી અને વાહન પરનો પોતાનો કાબુ ગુમાવતા એક્ટિવા સાથે જ યુવતી ઊંડી ગટરમાં ખાબકી હતી। આ ઘટનાને જોઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આ યુવતીને બહાર કાઢી હતી અને ગટરમાં ખાબકવાના કારણે યુવતીના કપડાં પણ ગટરવાળા થઈ ગયા હતા। અકસ્માતને પગલે આસપાસ ઊભેલા લોકો દોડી આવ્યા હતા અને યુવતીને બહાર કાઢી હતી। ત્યારબાદ એક ટ્રેક્ટર મંગાવીને આ ગટરમાં પડેલા એક્ટિવાને ટોચન કરીને બહાર કાઢવામાં આવ્યું હતું। ત્યારે લોકો આ ઘટના જોવા માટે એકત્રિત થઈ ગયા। રાજપીપળામાં પીક અવર્સ ટાઈમિંગ દરમિયાન ટ્રાફિકની ભારે અવરજવર રહેતી હોય છે, ત્યારે રાજપીપળા સંતોષ 4 રસ્તાથી માંડીને કાળિયાભૂત જકાત નાકા સુધી ઠેર ઠેર રખડતી ગાયોના ટોળા રસ્તા વચ્ચે પગદંડો જમાવતા હોય છે, જેના કારણે વાહન વ્યવહાર બાધિત થાય છે, અડચણ ઊભી થાય છે અને કેટલીક વાર આ પ્રકારે અકસ્માતો પણ થતા હોય છે। સદનસીબે અકસ્માતમાં યુવતીને કોઈ ગંભીર ઈજાઓ થઈ નથી તેવી જાણકારી મળી રહી છે। રાજપીપળા નગરમાં રખડતા ઢોરોનો ત્રાસ લાંબા સમયથી છે, જેની સામે સ્થાનિક વહીવટી તંત્ર અને નગરપાલિકા પોતાની આંખો અને કાન બંધ કરીને બેઠા હોય તેવું લાગે છે। તેઓ કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યા છે તેમ લાગી રહ્યું છે। અગાઉ પણ રખડતા ઢોરોના કારણે 2 લોકોના ભૂતકાળમાં અકસ્માત થયા હતા અને તેઓ જીવ ગુમાવી ચૂક્યા છે।